વડેચી ગૌશાળાના ટ્રસ્ટના પ્રટાંગણમાં માલોત્રા ગામની માં વડેચીની 52 ગજની ધજાના ફળફળાટ અને ઝાંઝરના ઝણઝણાટ વચ્ચે જ્યાં આ સમાજ ઉપસ્થિત છે ત્યાં અસ્મિતાના લાખેણા વંદન. મારે વાત કરવી છે આપણા સમાજની. સ્નેહ, મિલન, શૌર્ય અને શક્તિનું સંગઠન થાય ને એટલે જ સમાજ રચાય છે. આપણો સમાજ એટલે ગામડિયો સમાજ. આ સમાજની વાત કરું ત્યારે ઘેર ઘેર જ્ઞાની હોય, આંગણીએ અવકારો હોય, રામ રામનો રણકારો હોય, સજ્જન જેવા દાતા હોય, ભજન મંડળી જામી હોય ને જુઓ તો સવાર સામી હોય. આવો હોય આપણો સમાજ. આ સમાજમાં કહેવામાં આવે તો વહુ રહી એ સાસુને પોતાની માતા માની લે ને સાસુ રહી એ વહુને જો દીકરી માની લે ને તો સ્ત્રી સશક્તિકરણ ને બેટી બચાવના પ્રોગ્રામોની કોઈ જરૂર નથી. વહુને સાસુ ગમતા હોય, પ્રેમથી જમતા હોય, બોલવામાં ક્ષમતા હોય, ભૂલ થાય તો નમતા હોય, ધણી તો એને પ્રેમથી એ પ્યારો હોય, કાનો ભલે કાળો હોય તો રાધાને રૂપાળો હોય. આવો હોય આપણો સમાજ. અને આ સમાજમાં એક સ્ત્રીની વેદના કહેવી હોય તો એક સ્ત્રી અત્યારે 21મી સદીના યુગમાં ભીંસમાં ભીડાઈ રહી છે. એને કુખમાં જ મૃત્યુ પામવામાં આવે છે. એને જન્મવાનો એક મોકો પણ મળતો નથી. શું ગુનો કર્યો છે કુમળા ફૂલને કે જેને કુખમાં જ મારી નાખવામાં આવે છે? તમે વિચાર કરો કે આપણા શરીર ઉપર એક સામાન્ય ઘા થાય છે તો એમાં આપણને કેટલી ઈજા થાય છે. અને એ ફૂલના તો એક એક અંગ ગર્ભમાં કપાય છે. આ સ્ત્રીને એક જન્મવા માટે એક ઉગરવાનો એક આરો આપવાની જરૂર છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં નારીઓ પૂજાય છે ને ત્યાં જ દેવોનો વાસ હોય છે. માટે નારીને ઉજાગર કરવાની જરૂર છે. जिसका पैदा होना ही ना पात है ना शाद है जिंदगी ये जिंदगी क्या खाक है. अगर देश में नारी अपमानित है नाशाद है तो दिल पर हाथ रख कर कहिए कि ये देश क्या आजाद है. આ દીકરીને કેમ આજે ઉગરવા નથી મળતું? એક દીકરીને પૂછવામાં આવે છે કે તારી દુનિયા શું છે ત્યારે દીકરી કહે છે કે મારી માતાના કુખમાંથી જન્મ લઈને મારા પિતાના ચરણોમાં સરીને મારા પતિના સપનાને સાકાર કરીને મારા બાળકોની ખુશી છે ને એ જ મારી દુનિયા છે. આ છે દીકરીનું કર્તવ્ય. એ દીકરીને જન્મવાની જરૂર છે. દીકરી પણ એક સ્ત્રી છે. એ પણ પોતાના 3 પાત્રો નિભાવે છે. એક માતા છે જે તમને જન્મ આપે છે. એક પત્ની છે જે તમારા માટે જન્મ લે છે. અને એક દીકરી છે જે તમારાથી જન્મ લે છે. છતાં તેને ઉગરવાનો કોઈ આરો જ નથી મળતો. આમાં જો સ્ત્રી સક્ષમ હોય ને તો કોઈ પુરુષની કે કોઈ પતિની તાકાત નથી કે એની કુખને હાથ લગાવી શકે. જેમ ખેડૂત જમીનમાં ખેડ કરીને એક પાકની વાવણી કરે છે ને અને એ પાક મોલ તરીકે ઉભરાઈ આવે છે ને એ જ દીકરી છે. અને દીકરીનું કર્તવ્ય દીકરી નિભાવે છે. એને યોગ્ય પાણી આપવાની, યોગ્ય ખાતર આપવાની અને સમય જતાં તેમાં નિંદામણ કરવાની જરૂર છે. પછી તમારો પાક આપોઆપ લઈ જાય છે. આ પાકને ઉગરવાની જરૂર છે. અને એ માટે એક સ્ત્રીને સક્ષમ થવાની જરૂર છે. અરે સમજાઈ જાય તો પલવારમાં સમજાઈ જાય છે, નહીં તો યુગોના યુગો વીતી જાય છે. ન સમજાય ન સહાય ત્યાં ક્યાંક આવું થાય છે કે વચન રામ આપે છે ને પ્રાણ સીતાના જાય છે ને સીતા જેવી નારી પણ સતી થાય છે. આ નારીને ઉગરવા દો. આપણા સમાજનો રઘુવીર ચૌધરી જ્યાં લંડનમાં જઈને પોતાના ભાષણ આપે છે ત્યારે લંડનનો યુવાન એમ કહે છે કે તમારા સમાજની, તમારા દેશની દીકરીઓ કેમ અમને હાથ નથી અડાડતી કે કેમ અમને ગળે નથી મળતી. ત્યારે આપણા સમાજનો રઘુવીર ચૌધરી
ત્યાં લંડનમાં જઈને કહે છે કે તમારા દેશની રાણી છે, તમને હાથ મિલાવે છે કે ગળે ભેટે છે? તો કે ના, એ તો અમારી રાણી છે. તો બસ તમારા દેશમાં તો એક રાણી છે. અમારા સમાજની, અમારા દેશની દરેક દીકરીઓ છે ને, એ અમારી રાણીઓ છે. એ તમને હાથ પણ ના અડાડે કે ગળે પણ ના મળે. ત્યાં સન્માન લેવાની જરૂર છે દીકરીઓને. સમાજમાં આગળ આવવાની ત્યારે જરૂર પડે છે. ओश की बूंद होती है बेटियां, समाज की शान होती है बेटियां, घर की लक्ष्मी होती है बेटियां, कांटों पे चलती है बेटियां, अंगारों से जलती है बेटियां, समाज के लक्षणों को पार करती है बेटियां, अगर एक कुल की रोशनी होता है बेटा तो दो दो कुल की लाज होती है बेटियां. આ દીકરીઓને આગળ લાવવા માટે ભાઈઓનો પણ ફાળાની જરૂર છે. બહુ જબરજસ્ત વાત. એને કીધું કે ભાઈઓને આગળ આવવાની જરૂર છે એટલે હું તરત આવ્યો.